ઇન્ટરનેટ પર હાલ યુટ્યુબના એક વિડીયોએ ધૂમ મચાવી છે. વગર સર્જરીએ વજન કેમ ઘટાડવું તેનો સ્વ અનુભવ અમદાવાદની એક યુવતીએ યુટ્યુબ પર મૂક્યો છે અને આ વિડીયોએ છેલ્લા 14 દિવસમાં 1 લાખથી વધુ દર્શકોની હિટ મેળવી છે. આ છે સપના. સામાન્ય દેખાતી આ યુવતીએ કર્યું એવું કામ કે 150 જેટલા દેશોના લોકો તેના પર આફરીન થઈ ગયા છે. આ બંને ફોટા છે એક જ યુવતીના. યુવતીનું નામ છે સપના. પરંતુ આ બંને ફોટોગ્રાફ્સ વચ્ચેનો તફાવત માત્ર 1 વર્ષનો છે. જોઈ અને સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આ હકીકત છે. You are seeing a very fit and fab version of Sapna. She's lost 33 kgs in 1 year. વિધાઉટ કોઈ પણ પિલ્સ કે સર્જરી કે ક્રેશ ડાયટિંગ કર્યા વગર, અને હું ખૂબ ખુશી સાથે જણાવું છું કે કોઈ પણ સાઇડ ઇફેક્ટ્સ જેમ કે ઘણાની સ્કિન લૂઝ થઈ જતી હોય કે ડાર્ક સર્કલ્સ કે સ્ટ્રેચ માર્ક્સ, એના સિવાય મેં વજન ઉતાર્યું છે. Now that is impossible to believe. So what, she is a motivation for so many people of you who were actually fat or who are actually fat and are thinking that at one time we want to have this perfect body or this perfect figure, perfect physique. Now you will be curious to know that how she did it. Can you just tell us briefly what did you follow, how did you go about it? Sure, I'll talk to the audience. વેઇટ લોસ એ રોકેટ સાયન્સ નથી, પણ સાયન્સ તો જરૂર છે. એટલે આપણે જેટલી કેલરીઝ લઈએ એના કરતાં વધારે જો કેલરીઝ આપણે બર્ન કરીએ તો આપણું વેટ ઉતરે. વેઇટ લોસના 2 પાસા છે. એક છે હેલ્ધી ઈટિંગ અને બીજું છે રેગ્યુલર એક્સરસાઇઝિંગ. જો આ બંને વસ્તુઓનો સમન્વય કરવામાં આવે તો આપણે વેઇટ લોસ કરી શકીએ છીએ. મારી પહેલાં બહુ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હતી, એટલે મેં ધીમે ધીમે મારી લાઇફસ્ટાઇલને એક્ટિવ કરી. તો મેં કોઈ ક્રેશ ડાયટિંગ નથી કર્યું. But dieting કરે છે એવું બી I've heard, I don't know if it's true, કે તમે ક્રેશ ડાયટ થી વેટ લૂઝ કરી લો, but you put on at the exact same amount. Even more. The best diet plan and the best exercise is one which you can follow. Don't follow on this crash diet અને હસી મેં જેમ કીધું એમ કે હું ખાખરા ખાઈ લઈશ તો વેટ ઉતરી જશે. Starving can never make you fit. તમારું વેટ લોસ કરવાનું તમે મિશન નક્કી કરો તો તમને એને વળગી રહેવાનું છે, નિયમિતતા રાખવાની છે. એટલે જે લોકો કહેતા હોય છે કે મેં જીમ સ્ટાર્ટ કર્યું અને પછી છોડ્યું તો વજન વધી ગયું, એનું લોજિક એ જ છે કે તમે જીમ જ્યારે જોઈન કરો છો ત્યારે તમે થોડું ડાયટમાં ચેન્જ લાવો છો અને પછી તમે છોડી દો છો તો ડાયટ એનું એ રાખો છો અને પાછી તમે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ તરફ વળો છો તો તમારું વેટ વધવાનું જ છે. ડિનર સૌથી લાઇટ હોવું જોઈએ. આઈ શુડ એપ્રિશિએટ કે સપનાબેને આટલું બધું એમને મન ઉપર કંટ્રોલ રાખ્યું છે. એન્ડ દેટ ઇઝ પ્રોબેબલી હર સિક્રેટ. ખાવાનું અને એક્સરસાઇઝ તો જુદી વસ્તુ છે, પણ પ્રોબેબલી એમને મન ઉપર સૌથી વધારે કંટ્રોલ રાખ્યું છે અને એના કારણે એમને આવું સક્સેસ મળ્યું છે. A lot of people start doing weight loss and they leave in 3-4 days, 5 days, 6 days, 7 days. Basically motivation जो होता है वो कहीं lack कर जाता है. How did you get the motivation to lose your weight? હું મારી નીસ સાથે આઈસ્ક્રીમ પાર્લર પર ગઈ હતી અને બાજુમાંથી એક વ્યક્તિ આવીને મને કીધું કે વાવ બેન, તમારી ડોટર તો કેટલી ક્યુટ છે. અને ત્યારે 19 yearsની હતી. હવે 19 years આપણને કોઈ કહે કે તારે 3 વર્ષની, યુ નો, નીસ ઇઝ યોર ડોટર, then it's one of the saddest thing of your life at that time. પછી કોઈ પણ છોકરીના જેમ મને પણ શોપિંગ કરવાનો બહુ જ શોખ છે. તો સરસ કપડાં જોઈએ મેનેક્વિન પર, આપણે 2-3 ટ્રાયલ રૂમમાં લઈને જઈએ અને હું બહુ જ સ્ટ્રગલ કરું, અંદર માવું જ નહીં, સો રડીને પાછી આવું. હું એકચ્યુઅલી મારી વોલીબોલ ટીમમાં હતી પણ દે ટુક મી આઉટ બીકોઝ ઓફ માય વેઇટ. એટલે આવા બધા જે નાના ઇન્સિડન્સીસ હતા એના લીધે મને થયું કે મારે વેટ ઉતારવું જોઈએ અને મેં વેટ ઉતાર્યું. And change has hopefully turned to the better. અરે better as in very better, યાર. મેં કોઈ દિવસ કોઈના સાથે કમ્પેરિઝન નથી કરી, પણ હા એ પ્રયત્ન કર્યો છે કે ભગવાને મને જે આપ્યું છે, મારી હાઇટ, પર્સનાલિટી, એન્ડ દેટ્સ વાય આઈ થોટ કે વાય નોટ બી ધ બેસ્ટ ઓફ વોટ આઈ એમ. ખાસ કરીને હર્બલ શબ્દ આવે એટલે આપણને એવું લાગે કે આ બધું નેચરલી બન્યું હોય, આયુર્વેદના તત્વોમાંથી બનેલું હોય અને તેનાથી કોઈ નુકસાન ન થાય. તો આમાં કેટલું તથ્ય, આ વાત કેટલી સાચી? હ્યુમન બોડીમાં એ ફંડામેન્ટલ આપણો જે પ્રોસેસ છે વેટ રેગ્યુલેશનને એને ઓલ્ટર કરે છે. એટલે આપણને ઓછી ભૂખ લાગે. શું આ સેફ છે? તો પહેલાં તો આપણે એની શુદ્ધતા અને ગુણવત્તાની ચકાસણી કરવી પડે. ઘણી બધી હર્બલ પિલ્સમાં સ્ટેરોઇડ્સ પ્લસ ઘણા એપેટાઇટ સપ્રેસન્ટ્સમાં એમ્ફેટામિન હોય છે. ઇટ ઇઝ એડિક્ટિવ પ્લસ ઇટ ઇઝ અ સાયકોસ્ટિમ્યુલન્ટ, તો તમને એ હાર્મ કરે. Everything made in a factory is not unsafe. Everything that is Ayurvedic is not necessarily safe. And even marijuana is a herb, but is it safe? That we have to think. મેં જ્યારે વેટ રિડ્યુસ કર્યું ત્યારે આઈ એમ લકી ઇનફ કે મારા ફ્રેન્ડ્સ અને બધાએ મને ખૂબ મોટિવેટ કરી છે. મારું ફેમિલી, મારા ફ્રેન્ડ્સ, એ લોકોનો તો હું જેટલા થેન્ક્સ કહું એટલા ઓછા છે. મેં કીધું હોય કે હું થોડુંક ઓછું લઈશ કે આવું લઈશ,
તો ફોર્સ નથી કર્યો. અને એ જ હું મેસેજ જે લોકો વેટ લોસ કરી રહ્યા છે એમના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને આપવા માંગીશ કે જ્યારે તમારા ફ્રેન્ડ કે રિલેટિવ વેટ લોસ કરી રહ્યા હોય તો પ્લીઝ એમને સપોર્ટ કરો. ડોન્ટ ફોર્સ ધેમ કે જો તું નહીં ખાય તો મને ખરાબ લાગશે. ખાવા પરથી પ્લીઝ પ્રેમ નક્કી ના કરો. મને બહુ જ ખુશી વાત નહીં છે કે મારું જોઈને આજે એ લોકોને પણ પ્રેરણા થાય છે કે ના તું જો કરી શકતી હોય તો અમે પણ કરી શકીએ છીએ. સો મોર દેન લૂઝિંગ વેટ માય સેલ્ફ આજે હું ખૂબ ખુશ છું કે એક સાચી જીવન શૈલી જો 2-3 જણા પણ મારા ફ્રેન્ડ્સ જે નજીકના છે એ સાચી રીતે વેટ રિડ્યુસ કરશે તો then it is one of the best blessings that I can have. પેપર ની અંદર જે બધા ફરફરી આવે છે કે 35,000 રૂપિયામાં તમે 5 કિલો વજન શોર્ટ ઉતારી શકો. You don't need to do all those things. Here is your guide who's not taking a single penny from you. Be passionate about what you are doing અને જો હું કરી શકી તમે પણ કરી જ શકો છો. Motivation gets you started but habit keeps you going. These were the brief details of what this wonder girl has done to lose so much of weight. And Sapna, I have to tell you, you're a big motivation to so many people. Thank you so across much. the city, across Gujarat, across the country, and I'm sure very soon internationally. Oh, thank you. बॉस, अगर आपको सपना के डाइट की और उनके एक्सरसाइजेस की डिटेल्स चाहिए तो यू कैन लॉग ऑन टू सपना's Facebook page which is Facebook.com/Sapna Vyas Patel. This is your motivation to go and hit the gym.